હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. સો આજે છે મારો સ્કિન કેર ડે. મેં ખાસા દિવસથી મેરેજમાં બહાર ગઈ હતી સુરત. સો મારું સ્કિન કેર થયું નથી અને મારી સ્કિન પણ અત્યારે બહુ જ પાણી ચેન્જ થાય તો સ્કિન બહુ ખરાબ થઈ જાય છે. બહુ ખરાબ થઈ ગઈ મારી સ્કિન. સો મેં આજે એક હોમ રેમેડી કરી છે. સો મેં તમારી સાથે શેર કરી રહી છું. મારી આંખોમાં ડાર્ક સર્કલ જોઈ શકો છો. આ મેં રાઈસનું બનાવ્યું છે. રાઈસ, હની એન્ડ રોઝ વોટર અને આઈસ ક્યુબ બનાવ્યું છે મેં. આઈસ આવે અને આઈસ મેં ફેસ પર રબ કરી રહી છું. બહુ ઠંડુ લાગે છે રાઈસ, પણ આઈસના બહુ બેનિફિટ્સ છે આપણા માટે, સ્કિન માટે. આઈસ બહુ સારું છે. આઈસ ફેશિયલ લોકો કરતા હોય છે. આઈસ ફેશિયલ બહુ સારું છે આપણા માટે. સ્કિન આપણી ટાઈટ કરે છે. આ રેમેડી તમે પણ ટ્રાય કરી શકો છો ઘરે. સો આ સમર્સમાં સ્પેશિયલી વધારે ટ્રાય કરજો. આ બહુ સારું છે આપણી સ્કિન માટે. સો તમે પણ ટ્રાય કરજો અને મને કહેજો કે રિઝલ્ટ કેવું લાગ્યું તમને. મારી સાથે શેર કરજો. અને પછી મેં રબ કર્યા પછી રાઈસના થોડા ઝીણા ઝીણા ટુકડા છે એનાથી પછી સ્ક્રબિંગ પણ મસ્ત થઈ જશે ફેસનું. સ્ક્રબિંગ કરી રહી છું મેં, મસાજ કરી રહી છું તો એનાથી સારું લાગે છે. સ્ક્રબિંગ પણ થઈ જાય છે. સો બહુ મસ્ત છે. તમે પણ ટ્રાય કરજો આ. અને તમને જો બતાવી દઉં છું અત્યારે રિઝલ્ટ, તમે જોઈ લેજો કે કેવું લાગે છે તમને મારા ફેસ પર. પછી તમે પણ ટ્રાય કરજો ઘરે. જો મેં ફેસ વોશ કરી લીધું છે. હવે ખાલી પાણીથી જ ફેસ વોશ કર્યું છે. ફેસ વોશ યુઝ નથી કર્યું મેં. તમે જોઈ શકો છો કેવો ગ્લો લાગી રહ્યો છે. પહેલાંમાં અને અત્યારમાં ડિફરન્સ જોઈ શકો છો તમે. સો અને હવે હું મારું સિરમ યુઝ કરીશ. આ મારું સિરમ છે, હોમમેડ સિરમ. મેં આ સિરમ પણ ઘરે બનાવ્યું છે. આની રેસીપી હું તમને આપી દઈશ. આની પણ કમેન્ટ કરજો મને, સિરમ રેસીપી. આ સિરમ પણ બહુ સરસ છે. હું ડેલી રૂટીનમાં યુઝ કરું છું. બહુ સરસ સિરમ છે. સો તમે પણ આ સિરમ યુઝ કરી શકો છો. હવે હું આને મસાજ કરી દઈશ અને જ્યાં સુધી સ્કિનમાં ઓબ્ઝર્વ નહીં થઈ ત્યાં સુધી એને મસાજ કરવાનું છે. સો તમે પણ ત્યાં સુધી મસાજ કરજો અને ટ્રાય કરજો આ મારું. અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. પ્લીઝ સપોર્ટ મી ગાઈઝ. મને તમારા સપોર્ટની જરૂર છે. હું તમને સપોર્ટ કરીશ. તમે મને સપોર્ટ કરો ગાઈઝ, પ્લીઝ. તમે જોઈ શકો છો મારી સ્કિનમાં કેવું લાગી રહ્યું છે. પહેલાંમાં અને અત્યારમાં ડિફરન્સ તમને ખબર પડી જ જશે કે મારું સ્ટાર્ટિંગમાં મેં ડિફરન્સ કેવો હતો અને અત્યારે કેવું છે. મારા ચીક્સ પણ બહુ બાઉન્સી છે. તો બસ મળીએ હવે. આજના બ્લોગમાં મારું આજનું સ્કિન કેર રૂટીન પત્યું છે. હવે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. એના માટે બાય. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. બાય બાય.